કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભાજપની બી ટીમ છે સીએમ પિનરાઈ વિજયન, બરોબર. સીએમ વિજયને કોંગ્રેસ પર તુષ્ટિકરણનું રાજકારણ અને સાંપ્રદાયિકતામાં જોડાયેલા જૂથોનો ટેકો મેળવવાનો આરોપ, બરોબર. એટલે કેવું છે, ક્યાંક એવી સરકાર છે કે જે ભાજપ કોંગ્રેસની એકઈ નથી, બરોબર. આ વિજય પિનરાઈ વાળી સરકાર, હવે એમને એવું છે કે ભાઈ આ બીજેપી વાળા કોંગ્રેસ વાળા ભેગા થઈને અમને હરાવવાની ટ્રાય કરે છે. એટલે કેવું, क्या बोला तूने? એક રાજ્યમાં બે બાજતા હોય, બીજા રાજ્યમાં ભેગા થઈને ત્રીજાને હરાવવાની ટ્રાય કરતા હોય, એ વસ્તુ છે. એટલે આ વસ્તુ જુઓ તમે, બરોબર. બે બાપ દીકરા જે બી હોય, બરોબર. આ તો બીજેપી કે રાહુલ ગાંધી હોય કે બીજેપી હોય, બરોબર. આ જે બી હોય ને ભાઈ, આ બંને તમે આપણે બંનેથી દૂર રહેવું જોઈએ, બરોબર. દૂર ઇન ધ સેન્સ એવું નહીં કે જનતાએ કઈ પોલિટિકલ વસ્તુનું ધ્યાન ના રાખવું જોઈએ, ધ્યાન રાખો, બટ ખોટા કોઈના ફેન ફોલોઈંગ ના કરો. હા, કોનાય ફેન ના બનો કે તમારા આપણા બાપડા કાકા જણા ફેન નહીં બનવાનું. તમારા આજુબાજુ સુવિધા સારી હોય એના ફેન બનો. તમારા એરિયામાં કોઈ સારું કામ કરી રહ્યો હોય કોઈ નેતા, તમારા રોડ રસ્તા ચકાચક રાખતો હોય, ટાઈમે ટાઈમે તમારો આજુબાજુ તમારા ઘરના આજુબાજુના એરિયા ચોખ્ખા રાખતો હોય, મળવા આવતો હોય પબ્લિકને, ભાઈ આજુબાજુ કોઈ તકલીફ હોય તો કહો, અમે આવું સોલ્વ કરાવી દઈશું. હે, ન્યુસન્સ થતું હોય તો દૂર કરાવો. એવા નેતાઓની જરૂર છે. પછી શું હોય, એ નેતાનો છોકરો તમારે ગાડી લઈને નીકળે તમને ઉડાડે, પછી એ નેતા કે બેટા મારા છોકરાને તો કશું ના કહેવાય તમારે, બરોબર. તમારા જ રસ્તામાં તમારે ધ્યાન રાખીને ચાલવાનું, એવું બધું કે એવા નેતા તમારે શું કામના, બરોબર. એટલે નેતા સમજી વિચારીને તમારું નક્કી કરવાનું હોય, બરોબર. તમારી સમજ એટલી સહજ, બધા બહુ બુદ્ધિશાળી છે દુનિયામાં, કોઈ પેલું ગોળું નહીં, બધાને પોતપોતાની બુદ્ધિ આલેલી છે ભગવાને, બરોબર. એટલે નેતા સિલેક્ટ કરવામાં છે ને થોડું ધ્યાન રાખવાનું. તમારે જે મરજી પડે હું તો કરો, તમારી ગાન ને ગમે એ નેતા પસંદ કરો, બટ તમારી ગાનને એવું કહો કે દિવસ કયો પ્રોપર નેતા છે જે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તમારી જનતાની કામ માટે, બરોબર. નેતા શું કામ બનાવે? જનતાની સેવા માટે, બરોબર. એ તો જો ઓફિશિયલ લખેલું હોય ને, જનતાની સેવા માટે હોય. હવે જે માણસ તમારી સેવા જ ના કરે તો તમારે એને તેલ લેવા નેતા બનાવવું પડે, બરોબર. એટલે એવા નેતા બનાવો જે જનતાની સેવા કરે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા કરવાનો લોકોને અધિકાર, સીજીઆઈ સૂર્યકાંત. બહુ સરસ ભાઈ, આ ગમ્યું આપણને, બરોબર. જો ટીકા કરવાનું એ કોઈ મતલબ કોઈની ટીકા કરવી એ તમારો ઓપિનિયન આલવો કહેવાય, બરોબર. હવે એવું નહીં કે તમે હાચા ને પેલા ખોટા તમે હાચા, એવું કશું હાચા ખોટા વાત. તમારે વાત વિવાદ તો કરવો પડે ને, બરોબર. વાત વિવાદ કરવાનું તમારે કોઈ ના રોકવું જોઈએ, બરોબર. દેશમાં બોલવાની આઝાદી છે તો બોલવા દેવું પડે દેવું, બરોબર. આ ભાઈએ સરસ કીધું. સીજીઆઈ સૂર્યકાંત સેલ્યુટ છે ભાઈ. બે ફોંપડા મારી દઈશું તમારા નામે, કોકદા ચોક લાઈક બાઈક મૂકે, ફોટા ઇન્સ્ટા પર તમારા લાઈક કરી દઈશું, બરોબર. ન્યાયપાલિકા ચુકાદા વિરુદ્ધ ટીકાથી વધારે સંવેદનશીલતા શા માટે થવું જોઈએ, બરોબર. સાચી વાત છે ભાઈ, એ સંવેદનશીલ બહુ નહીં થવાનું, સાચું કહેશો. કોંગ્રેસના ઉમેદવારોની યાદી જોઈ રાહુલ નારાજ, ખડગેને મધરાતે બેઠક બોલાવી. હમણાં હજુ અંદર સેટ નહીં થતું, બરોબર. અને પેલા દેવર 2047 સુધીના પ્લાનિંગ બનાવી રહ્યા છે. તમારે પ્લાનિંગ તો અરખું કરો દેવર. હે ભાઈ, આને તું ભાઈ આનાથી દૂર રહે, બરોબર. જે બી છે પેલો અક્ષય કુમારનો ડાયલોગ એના જેવું થોડું ધ્યાન રાખો ને. આ બધું શું છે? જો તમારે 2047 પછી આવવાનું છે કે એવું છે કે તમે કે પેલા જશે પછી જ આવીશું? તમારે આવું નહીં કે સરકારમાં દેવ કંઈક કરો, કોઈ હરખા કામ કરો દેવ હરખા. ઉમેદવારોનું લિસ્ટ ભેગા થઈને બે જણા ભેગા થઈને ઉમેદવારોનું લિસ્ટ નક્કી નહીં કરી શકતા, જુઓ, બરોબર. હરખું કરો લા, પૂછતા નહીં એકબીજાને કહું દો. ફોન વોટ્સઅપમાં નંબર નહીં રાખતા, મારે જેમ સેવ નહીં રાખતા કોઈના, સેવ કરો નંબર. જો કાબુલમાં પાકિસ્તાને નરસંહાર કરતાં જ ભારતે તરત મદદનો હાથ, બરોબર. હુમલાના 4 જ દિવસમાં ભારતે 2.5 ટન મેડિકલ સામગ્રી અફઘાનિસ્તાન જનતાને આભાર માન્યો. હું તો કહું છું ને, અત્યારે મોકો છે, આખી દુનિયા લડી રહી છે, બરોબર. મેં હમણાં જો આ પેલા ખાન સરનો વિડીયો જોયેલો કે ભાઈ અત્યારે આખી દુનિયા લડી રહી છે એકબીજામાં, કોઈ તમને અહીંથી અહીં કશું પૂછવા નહીં આવે. ખરો ટાઈમ છે ફૂંકી મારો પાકિસ્તાનના ધબાધબ, બરોબર. ઈરાન છે એવું પેલું અમેરિકાન છે કે રાતે ઊંઘવાની દેતું, એમ તમે જો એવું કરો, તમે તો મોટો દેશ છો, બરોબર. આપણે એવું કરો, આ જે છે ને ઓના હળી કરે છે ને એટલે ઓનું નામ લઈને કે ભાઈ અમારા ભાઈબંધના હળી કરે છે, એમ કરીને રાતે સુપડા એક રાતે આમ ઝાપટું જ માર દો સીધું પાકિસ્તાનમાં, પૂરું જ કરી નાખો. હે, એવું કરો તમે. એટલે કહું આ બધા જે પેલો વિડીયો હતો ને, હા બરોબર છે કે ભાઈ સરકાર પેલું આજકાલ છે ને આ એક ચલાવી દો ટ્રેન્ડ અને પૂરો કરી નાખો પાકિસ્તાન. तू समझा? हाँ नहीं तू समझा नहीं. પ્રદૂષણના આંકડા છુપાવવામાં એક્યુઆઈ મશીનો ટ્રાફિક જંકશનને બદલે બગીચામાં મુકાયાનો સંકલન સમિતિનો આક્ષેપ. આ તો વસ્તુ આતિશભાઈ સંદેશવાળા બી ન્યૂઝ કર્યા હતા અને આપણે બી કીધું હતું ભાઈ, બરોબર. કે આ લોકો બધું આ ખોટી જગ્યાએ મૂકી રહ્યા છે. હા, તમારા આજુબાજુ તમે આજકાલ જુઓ, બરોબર. પ્રદૂષણ તો વધી રહ્યું છે. એક્યુઆઈનું મશીન મૂક્યું હોય તો ખોટું ચાલવાશે આ બધા. ધ્યાન રાખો આ બધું. લોકોને હવા પાણી તો ચોખ્ખા હાલવા પડે, બરોબર. ખાવા પીવા ના આપી શકતા તો તેલ લેવા જોઈએ, પણ હવા પાણી તો ચોખ્ખા હાલો, બરોબર. કમસે કમ હવા તો રાખો ચોખ્ખી ભાઈ.